અને હવે સમાચાર સુરતથી, જ્યાં સિટી લાઇટ ઓવરબ્રિજના પિલ્લરમાં તિરાડ પડવાનો મામલો, જેમાં TV9ના અહેવાલની અસર જોવા મળી છે. તંત્ર દ્વારા પિલ્લરનું તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરી દેવાયું છે. TV9એ જ બ્રિજના સળિયા દેખાતા હોવાનો એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અહેવાલ બાદ જ કોર્પોરેશન તંત્ર દોડી રહ્યું છે. પિલ્લરને ચારે બાજુથી કોર્ડન કરી રિપેરિંગનું કામ હાલમાં શરૂ કરી દેવાયું છે. તો TV9ના અહેવાલના પડઘા સંભળાયા છે. જે રીતે આ પિલ્લરમાં તિરાડ પડી હતી, સળિયા દેખાતા હતા, આ એક ભયજનક સ્થિતિ હોઈ શકે છે. આ બાબતનો રિપોર્ટ TV9એ રજૂ કર્યો. તાત્કાલિક હવે તેનું સમારકામ શરૂ કરવાની કવાયત કોર્પોરેશને શરૂ કરી છે. TV9ના ધારદાર અહેવાલની વધુ એક વખત અસર જોવા મળી રહી છે. આ પિલ્લરનું હવે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવશે. આ પિલ્લરમાં જોઈ શકો છો કેવી તિરાડો પડી હતી. જોકે અહેવાલ પછી તાત્કાલિક અસર જોવા મળી રહી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ. બળદેવ, કેટલી ધારદાર અસર હાલમાં જોઈ શકાય છે અહેવાલની? ચિરાગ, જે રીતે TV9 દ્વારા જે રીતે અણુદ્વાર ઉપર આવેલા જે પિલ્લરની જે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે આખો પિલ્લર છે તે જર્જરિત થઈ ગયો હતો અને તિરાડ છે તે જોવા મળી રહી હતી અને જે સિમેન્ટના જે કોન્ક્રીટ છે તે પણ ઉખડવા માંડ્યા હતા. તે અહેવાલ આ ગઈકાલે જે પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ઊંચું હતું તે જાગ્યું છે અને આખરે વહેલી સવારથી આ જે પિલ્લરનો છે તે કોર્ડન કરવામાં આવ્યો છે અને તેની રિપેરિંગ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પણ ચિરાગ, સૌથી મહત્વની વસ્તુ એ છે કે હવે મહાનગરપાલિકા દ્વારા આ એક પિલ્લરનું જે રિપેરિંગ કાર્ય કરવામાં આવશે તે માત્ર બતાવવા પૂરતી કામગીરી કરે છે કે નક્કર કામગીરી કરશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે જે રીતે પિલ્લરની હાલત જોવામાં આવે તો આખો જે પિલ્લર છે તે જર્જરિત છે. મોટા પ્રમાણમાં તેને નુકસાન થયું હોવાની જે વિગતો જે સામે આવી રહી છે. કારણ કે હજી તો 1.5 વર્ષ પહેલા જ આખો જે બ્રિજ હતો તે રિપેરિંગ કરવામાં આવ્યો હતો 7 કરોડના ખર્ચે, અને છતાં પણ જો આ રીતની સ્થિતિ જોવા મળે તો અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્યારે આ જે પિલ્લર છે તે કોર્ડન કરી અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આને રિપેરિંગ કામ કઈ રીતે કરી શકાય અને જે સરખો કઈ રીતે કરી શકાય તે માટેની જે તપાસ છે તે શરૂ કરી છે. જે જોવાનું રહ્યું કે કાયમી રિપેરિંગ કરવામાં આવશે કે માત્ર જે બતાવ પૂરતી જે કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. આખરે હવે મહાનગરપાલિકાનું જે એન્જિનિયરિંગ વિભાગ છે તે અત્યારે આ પિલ્લરને જે કોર્ડન કરી અને જે રિપેરિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જી ધન્યવાદ બળદેવ. તો ચોક્કસ રિપેરિંગની કામગીરી જોવા મળી રહી છે, પરંતુ માત્ર થીગડા નહીં ચાલે, નક્કર કામગીરી કરવી પડશે. આ પ્રકારની લાગણી પણ ચોક્કસ સામે આવી રહી છે.